અગ્રણીઓ અને કાર્યકરોએ ઉત્સાહભેર વડાપ્રધાનના મન કી બાત કાર્યક્રમનું શ્રવણ કર્યું। વડોદરાના વોર્ડ નંબર 14માં ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક અગ્રણીઓ અને કાર્યકરો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતનું સામૂહિક શ્રવણ કરવામાં આવ્યું હતું। બુથ પ્રમુખ મહેશભાઈના નિવાસે આયોજિત આ કાર્યક્રમમાં પક્ષના વિવિધ હોદ્દેદારો અને સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વડાપ્રધાનના પ્રેરણાદાયી સંબોધનને સાંભળવા માટે એકત્રિત થયેલા પક્ષના કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને સકારાત્મક માહોલ જોવા મળ્યો હતો। આ એપિસોડ દરમિયાન વડાપ્રધાને દેશના વિવિધ ક્ષેત્રોની વિશિષ્ટ સિદ્ધિઓ અને સામાજિક વિષયો પર વિગતવાર પ્રકાશ પાડ્યો હતો, જેમાં રમતગમત ક્ષેત્રે 100 મીટર સ્પ્રિન્ટમાં સ્થપાયેલા નવા નેશનલ રેકોર્ડ અને 15,000થી વધુ બાળકોને સક્રિય તાલીમ આપતી સ્વિમિંગ ક્લબની પ્રશંસનીય કામગીરીનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત ઉનાળાની પ્રવર્તમાન ઋતુને ધ્યાનમાં રાખીને પીએમ મોદીએ આર્ટિફિશિયલ કોલ્ડ ડ્રિંક્સના સ્થાને આમ પન્ના જેવા સ્વાસ્થ્યવર્ધક પરંપરાગત અને સ્વદેશી પેય પદાર્થનો આગ્રહ રાખવા અપીલ કરી હતી। ભારતની પ્રાચીન અસ્મિતાનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને જણાવ્યું કે રાજદ્વારી પ્રયાસોના પરિણામો નેધરલેન્ડથી ચોલ સામ્રાજ્યના 1500 વર્ષ જૂના તામ્રપત્રો ભારત પર લાવવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો છે। કાર્યક્રમના સમાપન બાદ મીડિયા સાથેની વાતચીતમાં ભાજપના સ્થાનિક અગ્રણીઓએ વડાપ્રધાનના આ નવતર અને રાષ્ટ્રવાદી અભિગમને બિરદાવ્યો હતો। ઉપસ્થિત અગ્રણીઓએ જણાવ્યું હતું કે ચોલ સામ્રાજ્યના ઐતિહાસિક તામ્રપત્રોની વાપસી એ ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત અને ગૌરવને વૈશ્વિક સ્તરે પુનર્જીવિત કરવાનું એક અભૂતપૂર્વ કદમ છે। સ્થાનિક કાર્યકરોએ વડાપ્રધાનના સ્વદેશી ઉત્પાદનો અપનાવવાના અને રમતગમતને પ્રોત્સાહન આપવાના આહવાનને જનજન સુધી પહોંચાડી સામાજિક જાગૃતિ લાવવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો। દેશના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા પ્રત્યેક મહિનાના અંતિમ રવિવારે દેશવાસીઓ સમક્ષ મન કી બાતના માધ્યમથી દેશના, રાજ્યના, શહેરના, ગામડાના અલગ અલગ ખૂણામાં બનતી એવી સકારાત્મક ઘટનાઓ કે જેમાં કોઈ વ્યક્તિગત રીતે કોઈની એફર્ટ જોડાયેલી હોય, કોઈક સમૂહની એફર્ટ જોડાયેલી હોય, કોઈ એનજીઓ હોય કે કોઈ સમાજ હોય, તેના દ્વારા થતી અલગ અલગ સત્કાર્યોની સુવાસ સમગ્ર દેશવાસીઓ સમક્ષ ફેલાય તેનો પ્રયાસ મન કી બાતના માધ્યમથી થતો હોય છે। આજે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના કાર્યકર્તા તરીકે વોર્ડ નંબર 14ના અમારા બૂથ પ્રમુખ હર્ષભાઈના ઘરે મન કી બાતનો કાર્યક્રમ નિહાળવા માટે આવવાનું થયું। હર્ષભાઈના ફાધર પણ મહેશભાઈ પણ એક અમારા સિનિયર કાર્યકર્તા છે, જોડે મોન્ટુભાઈ પટની પણ વોર્ડના સક્રિય કાર્યકર્તા મન કી બાતના ઇન્ચાર્જ જોડાયા હતા। સાથે સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા। મને કહેતા આનંદ અને ગર્વ થાય છે કે પ્રધાનમંત્રી શ્રી આટલા વ્યસ્ત કાર્યક્રમમાં પણ મન કી બાતના માધ્યમથી સકારાત્મક વાતો લોકો વચ્ચે મૂકતા હોય છે। અને એ જ પ્રમાણે આજે જ્યારે ભારતના રમતવીરોએ વર્ષો જૂનો નેશનલ રેકોર્ડ 100 મીટર સ્પ્રિન્ટ રેસનો એ તોડ્યો, એનો પણ રમતવીરની પ્રશંસા કરી, એમની એફર્ટની પ્રશંસા કરી। સાથે સાથે ગરમીના સમયમાં ભારતની અલગ અલગ ખૂણામાં અલગ અલગ પ્રકારની જે વિવિધ જાતિની કેરીનું જે લોકો દેશ અને દુનિયામાં આસ્વાદ માણતા હોય છે તેનો પણ વોકલ ફોર લોકલના માધ્યમથી એક ઉલ્લેખ કર્યો। સાથે ઉનાળામાં આપણે કોલ્ડ ડ્રિંકનો વપરાશ ન કરતા જે સ્થાનિક આપણા પીણા છે દેશના અલગ અલગ ખૂણામાં, એનો આપણે ઉપયોગ કરીને આપણે લોકલ ફોર વોકલના મંત્રને સાકાર કરીએ એનો પણ સંદેશો આપ્યો। સાથે સ્વિમિંગ ક્લબના માધ્યમથી એક વ્યક્તિ સ્થાનિક 15,000 જેટલા સ્વિમર, એમાં દિવ્યાંગ સ્વિમર પણ તૈયાર કરે આ પ્રકારની પ્રેરણાદાયી વાત પણ કરી। સાથે રૂટીન આપણા ધર્મમાં કે તહેવારો સાથે એસ્ટ્રોનોમી ક્લબની વાત જોડીને બાળકોની વિજ્ઞાનની જિજ્ઞાસા કઈ રીતે સંતોષી શકાય એનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પણ પ્રસ્તુત કર્યું। નરેન્દ્રભાઈ મોદીજી આપણા વડાપ્રધાન શ્રી નેધરલેન્ડના પ્રવાસે હતા ત્યારે દેશ માટે એક આનંદ અને ગૌરવની ક્ષણ એટલે કે 1400-1500 વર્ષ જૂની ચૌલ વંશજની તામ્ર હસ્તપ્રત જે ભારત પરત લાવવા માટેમાં સફળતા મળી છે અને ભારતનો એક ઐતિહાસિક વારસો આના રિસર્ચ દ્વારા વધારે આપણને જાણવા મળશે। આ એક ઉત્કૃષ્ટ સરાહનીય પ્રયાસ થયો છે। કુલ મળીને અનેક આવા ઉદાહરણોના માધ્યમથી દેશવાસીઓને તેમણે અનેક પ્રેરણાદાયી વાતો કરી છે।